सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 12મો અધ્યાય. આપણે આગળ વધીએ એ પહેલાં થોડુંક ગઈકાલનું જે કંઈ છે એમાં વૈષ્ણવ પધરાવાની વાત થઈ હતી. એના સિવાય દેવો પણ ત્યાં આગળ દેવોએ પણ માર્ગ નથી રોક્યો એવું એના સંદર્ભમાં હેતલ સાથે મારે વાત ચાલતી હતી કે હેતલે પૂછ્યું હતું. હેતલ જોઈન થઈ છે. આઈ ડોન્ટ નો હેતલ જોઈન થઈ છે કે નહીં. એટલે એક આઈફોન છે, હવે હેતલબેન છે કે પેલા ચંદ્રિકા માસીના ભાભી છે નથી ખબર. હા, આઈ થિંક હેતલ હોત તો હેતલ બોલત. પણ એનો પ્રશ્ન એવો હતો કે બ્રહ્માસ્ત્રથી જે બાળવાનો પ્રયત્ન કર્યો ગર્ભમાં, તો દેવોએ તેને ઉદરમાં પણ કોઈ બંધને બાંધ્યો નથી. તો એનો પ્રશ્ન એવો હતો કે એવું કયા સંદર્ભમાં કીધું છે. એ આવી જાય ને પછી લઉં, એટલે એને પણ શું મનન કર્યું છે. કારણ કે એક વસ્તુ સારી છે આપણા બધામાં કે ભગવતી માસી ઘણીવાર કોઈક નાની અમથી લાઈન કાઢીને પૂછે કે નિશા આમાં શું કીધું, કે આ હેતલે પૂછ્યું, કે કોઈ પણ. આ તો જસ્ટ નામ એટલા માટે દઉં છું કે હમણાં રિસેન્ટલી થયું છે, પણ બધાનું એવી રીતના ધ્યાન હોય છે. તો કોઈનું કંઈ આપણા સત્સંગમાં કોઈનું કંઈ છૂટી નથી જતું. પોઝિટિવ પાર્ટ ઇઝ ધેટ કે નાનકડો પણ સવાલ કોઈને પણ થાય એના, તો એ બધાને જ કામ લાગી જતો હોય છે. બીજું એક કહું કે એક બેન છે જેમને બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ કર્યા છે. એ એવરી ડે કરે છે. અ, મને તો હું તો ફટાફટ વિડીયો અપલોડ કરું અને પછી બંધ કરી દઉં. પણ કાલે મારી નજર પડી વિડીયો અપલોડ કરતાં કરતાં કે એક બેનના કંઈક બહુ જ બધા નોટિફિકેશન હશે કે હું તમારો સત્સંગ સાંભળું છું, બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ રોજ યુટ્યુબ પર. કારણ કે યુટ્યુબ પર હવે આપણું તો કદાચ 35 જણનું ગ્રુપ હશે, પણ સબસ્ક્રાઈબર 64 જેટલા થઈ ગયા છે. એટલે જેને કોઈને સાંભળતા હોય, આપણને ના ખબર પડે કોણ સાંભળે પબ્લિક પ્લેટફોર્મ પર, પણ એ બેન રોજ જે બધાને જય શ્રી કૃષ્ણ કરે છે. તો કદાચ આ રેકોર્ડિંગ સાંભળે તો છેલ્લે નીકળતી વખતે બધા તમે એમને જય શ્રી કૃષ્ણ, ઈલાબેન એમનું નામ છે, જય શ્રી કૃષ્ણ કરી દેજો. તો એમને એમ થાય કે બધા વૈષ્ણવોએ જય શ્રી કૃષ્ણ ઝીલ્યા, કારણ કે બહુ દિવસથી કરતા હતા. અને મેસેજ પણ લખતા હતા કે બેન બહુ સુંદર સત્સંગ, મારાથી થવાય જોઈન્ટ. એવું પણ આપણે તો કોઈને જવાબ ના આપીએ એવું ના કરીએ, પણ મેં તો બહુ એમના મેસેજીસ જોયા જ નહોતા. ખરેખર હું ચેનલમાં ખાલી વિડીયો અપલોડ કરવા જાઉં છું, બીજું કંઈ જોતી નથી. એટલે મને ખબર ના પડે કે ચેનલ પર કોઈના મેસેજીસ છે કે શું છે. એટલે કાલે જરાક હું જોવા બેઠી તો દેખાયું. એટલે છેલ્લે ઈલાબેનને યાદ કરીને જય શ્રી કૃષ્ણ સર બધા કરી દેજો. રોજ ચોક્કસ. કરે છે, રોજ સાંભળે છે ને રોજ કરે લખે છે. હમ. એટલે અને પાછા બહુ જ આમ એ લાગ્યું કે ભાવુક વૈષ્ણવ હશે કે રોજે એમને ખબર નથી પહોંચે છે કે નહીં, પણ એ રોજ લખે છે. અ, તો હવે આમાં આપણે શરણાગતિના સંદર્ભમાં મુખ્યત્વે અહીંયા આગળ જે ઉત્તરાની જે કુંતી માતાનો સંબંધ છે, પાંડવોનો સંબંધ છે, બધું જ છે. પણ અહીંયા આગળ ઉત્તરાના ની જે શરણાગતિ બતાવી છે એ કયા કયા લેવલ પર બતાવી છે એના સંદર્ભમાં આપણે વાત થઈ હતી કે આપણે વૈષ્ણવોને જરૂરથી પધરાઈશું. કારણ કે ફક્ત એવું નથી કહ્યું કે ઉત્તરા શરણાગત છે, પણ એમનું કમ્પેરિઝન જો કર્યું હોય ને, તો એ મા દેવકીજી અને મા યશોદાજીના ગર્ભસ્થાનમાં પણ નથી પધાર્યા. એવા પ્રભુ ભક્તના રક્ષાર્થે, ભક્તના શરણાગતિને વશ થઈને, ભક્તવત્સલ એવા પ્રભુ ઉત્તરાના ગર્ભમાં પધાર્યા છે. બરાબર છે, બરાબર છે. કેટલું બધું સુંદર, કેટલું યા, યા, ગૂઢ એ છે યા. એમાં રહસ્ય, કે કેવી ભક્ત વત્સલતા આપણે ઇમેજિન પણ નથી કરી શકતા.
પણ હમ. આપણે સાંભળીએ તો આપણા રૂવાટા થઈ જાય કે કેવી ભક્ત વત્સલતા કે પ્રભુ જે અપ્રાકૃત છે, જે સન્મનુષ્ય આકૃતિ તે ધારણ કરીને પ્રકટ થયા છે, તો ફક્ત ને ફક્ત પોતાના ભક્તોના અર્થે. જે પહેલા આમાં તમને શું યાદ આવે છે જ્યારે આવી વાત થાય ત્યારે આપણે પ્રહલાદજીને તો બહુ જ યાદ કર્યા હતા, પણ જે મુખ્ય પ્રભુએ કરેલી મુખ્ય 5 લીલાઓ છે, એમાં 5મી લીલા કઈ છે? હવે છે ને રક્ષણ. સરોજ માસી મ્યુટ કરજો પ્લીઝ. 5મી લીલા રક્ષણ. હા, ભક્તના હા રક્ષણ સુધાબેન, કરનાર. સુધાબેન, વેરી નાઇસ. તો અ, આ જે 5મી લીલા જે ભક્ત રક્ષણ અર્થે, ચોથા નંબરની કઈ હતી સુધાબેન? હવે ઊંધા જઈએ આજે. હું પોષણ બોલું? આપણે પોષણ એ ભગવાન કોઈ ભત્રીજી નક્કી કરી લો, એક પછી એક બોલતા જાઓ, ચોથું ત્રીજું બંને બે જણ પૂરું કરો, ચલો. ચોથું કયું સુધાભાઈ? ચાલો તમે બોલો, નહીતર હું બોલું. એકમાંથી અનેક પેલા 3જી લીલા ના અને ના ના, એક મિનિટ સુધા, કોઈ ભોગ વિલાસ. પાંચમામાં તમારો ચોથી ટર્ન થઈ ગયો. હવે ચોથું લીનાબેન બોલશે, ત્રીજું તમે, ભોગ ચલો. વિલાસ. સર્વમાં બિરાજીને ભોગ કરનાર. હા, પછી ત્રીજું બોલો સુધાબેન. એકમાંથી એકમાંથી અનેક લીલા થાય તેનું નામ, તે 3જી લીલા. એકમાંથી અનેક. લીનાબેન બરાબર છે, તમે બે જણ નક્કી કરો. 3જી એકમાંથી અનેક, ચોથી ભોગ વિલાસ, 5મી રક્ષણ. ના ના ના, તમે થઈ ગયું. ભોગ સર્વમાં વિરાજીને ભોગ કરે છે, અને જે આ તમે બોલ્યા ભક્ત રક્ષણ, બે થયા. હવે લીનાબેન બીજું અને ત્રીજું તમે બોલો. નિશા, હું પહેલેથી બોલીશ તો મને વધારે યાદ હશે. પહેલું ના બોલું? ના ના, પહેલેથી નહીં, ઊંધા જાઓ. તમારા મનમાં પહેલેથી કરો, આઈ ડોન્ટ માઇન્ડ, મને કઈ જોવા આવવાની છે. બોલું ને? બીજું, આ જે સુધાભાઈ ત્રીજું કીધું ને, એ બીજું આવે. એકમાંથી અનેક, એ બીજું આવે. ના, એ 3જું જ. બે જણ લડો. તોય ભત્રીજી લડો. બીજું તો પ્રવેશ નહીં. હા, બીજું પ્રવેશ કર, ત્રીજું એકમાંથી અનેક, અને ચોથું પહેલું સર્જન કરવાનું. વાહ સુધાબેન, શું વાત છે! તમે તો ચમક્યા આજે તો, હો, ટેસ્ટમાં પહેલો નંબર. ભગું તૂટવું આવડે, બકા ભગું તૂટવું એવું. ઓ એટલું બધું લીનાબેન, ના આવડે. તમારે એમની જોડે એક ક્લાસ કરવાનો રહ્યો, એ તમને જેટલી વાર લખવાનું આપે એટલી વાર લખી લેજો. નિશા, મળતા આટલા બધા જે વૈષ્ણવ છે ને, એ બધા જોડે જ એક એક ક્લાસ કરવાનો છે. તો બહુ સારું, બધું પાક્કું થઈ જશે. ઓકે, તો આ જે 5મી લીલા કઈ, મુખ્ય મુખ્ય જે લીલાઓમાંની એક 5મી લીલા કે ભક્તનું રક્ષણ, એ આપણે પ્રહલાદજીનું તો કાયમ લેતા હતા, પણ હવે જ્યારે વાગોડીએ એ 5 લીલાઓને, ત્યારે આપણને પરીક્ષિત રાજા પણ યાદ આવશે, બરાબર ને? કે ગર્ભમાં રક્ષણ કર્યું છે. તો હવે આ જે શરણાગતિ છે, એ કેવી ઉત્તમ પ્રકારની હશે, કેવું સોળાની સ્નેહ હશે કે પ્રભુએ આવી રીતે પધારીને બીજની રક્ષા કરી છે. તો એના સંદર્ભમાં કંઈ યાદ આવતું હોય તો વૈષ્ણવ પધરાવો. હવે પછી આપણે આગળ વાંચનમાં વધીશું. અને હેતલ ના આવે તો ખાલી અત્યારે એટલું કહી રાખું હું કે છું કહી લે તું. હું છું, પણ મારે અહીંયા અવાજ બહુ હતો ને એટલે નથી બોલતી. ના, એટલે હેતલ, તારો પ્રશ્ન જે હતો ને, પછી મને પણ બહુ મનન કાલે મારાથી બહુ નહોતું લેવાયું એના સંદર્ભમાં, કારણ કે મને પેલો જે પ્રસંગ યાદ આવી ગયો કે 13 ટુકડા કરીને પણ રક્ષા કરી છે ગર્ભમાં. પણ મને અહીંયા આગળ જે કહેવા માંગે છે ને, એ કે તેના ઉદરમાં પણ કોઈ બંધનો, એટલે દેવોએ કોઈ બંધનો બાંધ્યા નથી. કારણ કે દેવોના બંધન અહીંયા આગળ ત્યારે જ એ સંદર્ભમાં આવી શકે કે બ્રહ્માસ્ત્ર છે. તો બ્રહ્માસ્ત્ર પાછું ના વાળી શકાય. ના વાળી શકાય, કાલ મેં વાંચ્યું રાઈટ? હતા. એટલે એટલે એ દેવોનું બંધન કરે છે. બ્રહ્મા તરફથી આપવામાં આવેલું છે, તો બ્રહ્મા બંધન કરી શકે છે, કારણ કે એ પાછું ના વાળી શકાય.
રાઈટ. ત્યાં આગળ એવું થયું નથી, કારણ કે ભગવાનની કૃપા દ્રષ્ટિ છે, એટલે એ શક્ય નથી થયું. એના સંદર્ભમાં મને લાગે છે. હવે તને કંઈક જો એમાં મનન ચિંતન થાય તો ચોક્કસથી કહેજે, પણ મને અહીંયા એનું તાત્પર્ય કહેવાનું એ લાગે છે. વિચાર કરતા મને પણ એ જ થયું કે સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માજી છે, પ્રભુની આજ્ઞાથી જે સર્જન કર્યું છે. હવે જો એમનું બ્રહ્માસ્ત્ર જ મિથ્યા જાય તો સૃષ્ટિ આખી સર્જન પણ મિથ્યામાં થઈ જાય. એટલે પ્રભુએ રક્ષણ પણ એવી રીતે બ્રહ્માસ્ત્રનું કર્યું છે કે એ બ્રહ્માસ્ત્ર ક્યારે, કારણ કે એ એક વખત છૂટ્યા પછી એ પાછું નથી વળતું, પણ એ ત્યાં જ રહ્યું. જયારે પરીક્ષિત જયારે પેલા એમના ગળાની અંદર સર્પ જયારે નાખીને આવે છે, ત્યારે આ જ બ્રહ્માસ્ત્ર એ ઋષિના પુત્રના મોઢામાંથી શ્રાપ રૂપે આવે છે. એનો રસ્તો બદલાયો, પણ એનું એ નથી થતું. એક વખત છૂટ્યા પછી એ પાછું નથી વળતું. પાછું હા, અને અહીંયા આગળ મારો કહેવાનો તાત્પર્ય એ છે, હેતલ, કે પાછું વળી શકે એવું નથી, તો પણ ત્યાં આગળ બ્રહ્માજી કોઈ પણ પ્રકારનો બંધન રાખ્યા વગર પ્રભુ જે કરે છે એને નતમસ્તક કરે છે, કારણ કે સર્વ કરતા હરતા પ્રભુ છે. તો પ્રભુની આજ્ઞામાં રહે છે, એમ એવું કહેવા માંગુ છું. હા, એ જ થયું. એનો દિશા બદલાઈ, સમય બન્યો લંબાયો, પણ આજ્ઞામાં છે. હું એ જ વિચારી રહી હતી, પણ તારી મારી એ જુદી પડી થોડી. સારું ને, જુદું પડે તો જ વધારે બધું એકબીજા દ્વારા મળે. એકનું એક શું કામ છે? હવે ફરીથી રિપીટ કરશો પ્લીઝ. ગુડ મોર્નિંગ બીરવા મેડમ. જય શ્રી કૃષ્ણ. મેં સાંભળ્યું, પણ મને છે ને એકવાર ફરી ના રિપીટ ના, એટલે રિપીટ તો કરું છું, પણ તમારું બહુ સારું છે. હા યાર, તમે 12 વાગે મીટિંગ ચાલુ કરો છો. આઈ સો અપ્રિશિએટ દેટ. તમારા તો 9 જ વાગ્યા હોય છે. થેન્ક યુ સો મચ. અહીંયા આપણે નિશાબેન પીતાંબર નું પણ ફરી થોડુંક લઈ લેજો ને ક્રમશઃ. હેતલબેન પણ છે આજે, તો કાલે પેલું એક મિસિંગ હતું ને, એટલે કન્ફર્મ નહોતું તે. કન્ફર્મ કરી દીધું તું, પણ યાર લઈ લઈશું ફરી. એમને કન્ફર્મ કર્યું હતું બીજું જેવું એ બરાબર છે. તો અહીંયા જે આપણે શરૂઆત એવી રીતે થઈ કે બ્રહ્માસ્ત્ર જે છોડ્યું તો યુધિષ્ઠિરના આવા મંગલ રાજ્યમાં વીરગર્ભ માના ઉદરમાં. વીરગર્ભ કેમ કહ્યું? ફરી વખત વાંચું છું. યુધિષ્ઠિરના આવા મંગલ રાજ્યમાં વીરગર્ભ માના ઉદરમાં બ્રહ્માસ્ત્રથી બળતો હતો. સઘળી સમૃદ્ધિ હોવા છતાં યુધિષ્ઠિરનું મન તો મુકુંદમાં મગ્ન હતું, તેથી તેમને કોઈ કામના ન હતી. યુધિષ્ઠિરના આવા મંગલ રાજ્યમાં વીરગર્ભ માના ઉદરમાં બ્રહ્માસ્ત્રથી બળતો હતો. વીરગર્ભ કયા સંદર્ભમાં કહ્યું? વીર વીર જેવા, એટલે જે પીડા જણાવતા નથી. વીર પણ આપણે એવું પેલું કેમ કહ્યું? તપ્યો છે તેથી કેમ કહ્યું એવું? લોજિકલ પ્રશ્ન છે. ભલે આમાં આના અંતર્ગત હોય ના હોય કંઈ નહીં, પણ વીરગર્ભ કહેવાનો શું મિનિંગ? ઠાકોરજીએ આપણે રક્ષા કરી બેનો બેનો લડત આપે છે સામે. કેમ ઊંધી દિશામાં જાઓ છો? માનો એકલાનો હાથ હોય ગર્ભમાં? ના, પિતાનો પણ હોય. પિતાના શુક્રાણુ હોમાય ત્યારે મામાંથી ગર્ભનો એ બીજ રોપાય માની અંદર. એ પણ આહુતિ છે. જે યુટ્રસ છે એમાં એન્ટર થાય છે ને પછી એનું એ રહેતું નથી, એ બીજમાં પરિણમે છે. આહુતિ કહેવાય. આજે કાલે વાત થઈ હતી, હજી બહુ ઊંડાણમાં આવશે સર્ગલીલામાં, પણ આ પણ એક આહુતિ છે. તો કોનો ગર્ભ છે આ?
એકલા ઉત્તરાનો થોડી છે. અર્જુન અને ઉત્તરાયણ. અરે અર્જુન. અર્જુન, રિયલી? ના 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 ભગવાનની સોરી કૃપાથી સોરી હતું. અભિમન્યુ. ઓ અભિમન્યુ સોરી અભિમન્યુ. અભિમન્યુ સુભદ્રા જ મારા મગજમાં છે. અભિમન્યુ સોરી. હા, તો એટલા માટે વીર ગર્ભ કહ્યું. હા, અભિમન્યુ જે વીર થઈ ગયો છે, વીર ગતિને પ્રાપ્ત થયો છે. એટલે અહીંયા વીર ગર્ભ કહ્યું. અને એટલે આપણે પેલું જો સુરારન ઘૂમી રહત હૈ પીર ન કાહું જનાવેરી, એને વીર કહ્યા હતા ને, એ વીરના સંદર્ભમાં અહીંયા આગળ આ વીર ગર્ભ એ કોણો છે? અભિમન્યુ અને ઉત્તરાયણ. અભિમન્યુના પણ અંદર એ છે ને, હસ્ત છે ને, એવું થોડી છે કે ઉત્તરાયણ જ છે. નિશાબેન આ જ ખાસિયત છે, ઉલટાઈને પ્રશ્ન ને એમાં જ યાદ બહુ સરસ રીતે રહી જાય છે. ના, એટલે આમાં છે ને મિલનબેન, ખાસિયત તમારા લોકોની છે. બીરવાબેને કીધું ફરીથી કહો. અને બીજું એ છે કે આપણા પર કૃપા છે પ્રભુની કે આ ભાગવતજી જ્યારે સ્પર્શ કરીએ, વલ્લભની કૃપા વગર આ ભાગવતજીને સ્પર્શ થાય નહીં. અને જો આને સ્પર્શ કરીએ ને તો આના એક 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 શબ્દમાં ભરેલો છે રસ, એવું છે. એટલે મારાથી જે છૂટી ગયું છે ને, આ ક્યાં ફરી વખત બીરવાબેન ના બોલ્યા હોત તો છૂટી ગયું હોત એવું. તો દિવસે જ્યારે વાંચન કર્યું ને ત્યારે આ લીધું હતું. હમ જે દિવસે વાંચન કર્યું ને તે દિવસે આ લીધું હતું. પણ પાછા કોરા ને હેતલબેન, ફરી પાછા આજે તો બધું ભૂસાઈ જાય છે. હતા ત્યાંના ત્યાં હેતલબેન. ના, સારું ભૂસાઈ નથી જતું. કોઈક ને કોઈક બોલે જ છે. તમારામાંથી જ કોઈ બોલ્યું અભિમન્યુ એવું? હેતલ બોલી. હેતલ હું બોલી, બોલી, ચંદ્રિકા ચંદ્રિકા માસી બોલી. બોલ્યા, તારે. ચંદ્રિકાબેન પણ બોલ્યા. હા, એટલે ચંદ્રિકા બેન. તેઓએ તેને ઉદરમાં પણ કોઈ બંધને બાંધ્યો નથી. ભગવાનની કૃપા દ્રષ્ટિ છે, તેથી તે વીર છે. બળતરા થાય છતાં બગડે નહીં અને બગડે નહીં તે વીર. તાપમાં તપે નહીં, તે તેજસ્વી બને નહીં. સંતાપમાં શેકાય નહીં, તેનામાં શ્રેષ્ઠતાની સુગંધ આવે નહીં. શીરો શેકાય તો જ સુગંધ આવે, ત્યારે પક્વ થયો કહેવાય. તો અહીંયા આગળ બીરવાબેન આપણે જે વાત કરી રહ્યા હતા કે દેવોએ તેને ઉદરમાં પણ કોઈ બંધને બાંધ્યો નથી. કારણ કે ઉદરમાં પણ કોઈ બંધને બાંધ્યો નથી, એ સંદર્ભમાં કહ્યું કે બ્રહ્માસ્ત્ર છૂટ્યું છે, પ્રવેશ થઈ ગયો છે અને બળવા માંડ્યો છે. પણ અહીંયા આગળ બ્રહ્માસ્ત્ર એટલે શું કહેવાય કે જો એ આવી ગયું તો એક બંધન આવી ગયું કે એનાથી હવે છૂટી નહીં શકાય. કારણ કે બ્રહ્માનું આપેલું છે, બ્રહ્મા થકી મળેલું છે, એ વરદાન છે કે બ્રહ્માસ્ત્ર નિવારક કરાય નહીં, એટલે કે એમાંથી છૂટી શકાય નહીં. પણ એ પણ બંધન લાગ્યું નથી. અહીંયા પ્રભુની કૃપા છે, એટલે તો પ્રભુ પ્રવેશીને રક્ષણ કરી શક્યા છે ગર્ભમાં. એના સંદર્ભમાં આપણે વાત કરી રહ્યા હતા બીરવાબેન. બરાબર છે ના, બહુ સુંદર છે. હમ. અને તમે જે છેલ્લા બે વાક્ય વાંચ્યા ને કે શીરો શેકાય એમ તપે નહીં, એટલે એ બહુ સરસ વાક્ય બધા છે. જે હા. ઉપમા આપી છે ને બહુ ફાઇન છે. અને એટલે જ એના સંદર્ભમાં આપણે સામગ્રી જે શ્યામ સે મિલવે અગ્રેસર એની ચર્ચા કરેલી. એમાં પણ નાગરી આપણે સુંદર રીતે મનન કર્યું હતું. હા, એટલે બરાબર જ્યારે છે. હવે નાગરી કરો સિદ્ધ ત્યારે હા, આમ એ જ આખો પ્રોસેસ દેખાય કે કેવું લુખ્ખું છે. કોઈને એવું લાગે આ લોકોના ઘરમાં ઘી નથી કે શું, પણ બંટો વાળવો હોય તો એવું લુખ્ખું જ હોય પહેલા તો. આઈ નો, પેલા કોરું હોય નહીં પછી તો જ એમના વળે જ પાસે નહીં તો પછી પાથરવું પડે. કેવી લીલા છે પ્રભુની. ને હમણાં સમરમાં તો કેટલું ધ્યાન રાખીને એમાં ઘી પધરાવવું પડે ને એમ. હા, જરાક વધારે તો લસરી જાય આખું. એટલે એવું જ છે પ્રભુમાં.
અને એવું જ રાખવાનું વલ્લભમાં. હમ અને પછી આપણા મોટા કહીને ગયા છે, થોડો દૂર થોડું નજદીક, હમ એ યથાર્થ કહીને ગયા છે. એકદમ પરફેક્ટ છે. અત્યારના હું બોલું સમયમાં તો જોઈએ છે મ્યુટ ને. હતું તો હું બોલું, મારો જવાબ આવે. હે હું મ્યુટ હતી તો મારો અવાજ કઈથી આવે, હું બોલું તો મારો કઈથી અવાજ જ ના જાય. મેં કહ્યું, કેમ કઈ જવાબ નથી આવતો. શું કહેતા હતા બોલો. કેવું કેવું મેં લાગે કીધું અમારો મૂંગા જેવા. હે બીજા બધા મૂંગા જેવા લાગે આપણે મ્યુટ હોઈએ ને. મેં કીધું બોલું છું તો શું સંભળાતા કેમ નથી, પણ મને જોવા દે, જોઈતા જોઈતા તો આવું છે મગજ. એ પેલો ના ન્યાય મારે છે. પેલું સ્કૂટર જતું હતું ને એટલે મેં કરી દીધું હતું. અવાજ આવે ને તમારે ડિસ્ટર્બ થાય ને, હા પછી ભૂલી ગઈ અવાજ અહીંથી ચોકમાંથી જાય એટલે અવાજ આવે ને બકા. એટલે ત્યાં સુધી તો સ્કૂટરે જતું રહ્યું હશે. હા પણ એ ભૂલી જતું ને ગયા એમ કારનું કે જતું છે. પણ હું ભૂલી ગઈ, એ ભૂલી ગયા બકા. એમ. પછી કરવાનું ભૂલી ગઈ એમ. બરાબર છે. અને આમાંનું કશું યાદ કેમ નથી રહેતું? વૈષ્ણવ એવી કૃપા કરો ને થોડું. વલ્લભની કૃપા છે તમારા પર, તમે આનંદ કરો બસ ખાલી. નથી કશું યાદ રહેતું. નિશાળ ઘડી પછી ભૂલી જ જાઉં લે. ઉંમરનું કામ કરે ને પ્રેમીલા એજ ભાઈ. થાય એટલે આ આવું થાય. બધા બોલે છે, મને એમ થાય કે મને કમ કશું નથી ના, આવડતું. એવું ના કોઈ કરો. સેમ ટુ યુ, તમારા જેવું જ મારે. જા જા હવે. જો હવે એક હા, તમે વસ્તુ તો હું કહું, ફોઈ, એક વસ્તુ, બધાએ તમારો જોડે નહીં થઈ તાપ, જવાનું તમારો અમારે. તાપ બરાબર છે, હોવો જોઈએ જીવને. પણ હું એક વસ્તુ કહું કે અત્યારે આપણે જ્યારે પ્રશ્નો લઈએ ને ત્યારે કોઈએ પણ જરાક પણ રંચક પણ હૃદયમાં એવું નહીં લાવવાનું કે ઓ મને કેમ નથી યાદ. એનું રીઝન છે, અત્યારે આ ના કરીએ ને, આ રીતે આગળ ના વધીએ ને વાગોળીએ ના ને, તો આપણે આને સ્પર્શ જ ના કરી શકીએ. બસ આપણે ભૌતિક રીતે વાંચન કરી લીધું એવું કહેવાય. એટલે ના, આની તમે પાછળ કરો છો બરાબર છે, સારું છે બકા, પણ મને નથી એમાં યાદ રહેતું. એમ કહું, બે બે ત્રણ કોઈ ત્રણ ચિંતા સાંભળું તો નહીં એમ કહું. કરવાની, 10 વાર પૂછવાનું, ઉલટાનું મજા લેવાની, ના યાદ રહે તેની પણ. કેટલી દરેક ઉંમર થઈ કોઈ તમારી? દરેકમાં આનંદ લેવાનો. આપણો વલ્લભ શું કે છે? નીતા બેન રહેવા દો ને, બધું ને બધું ચર્ચા કર. એ હેરાન થશે હે નકામાં. પ્રેમિલા ફોઈ, હા બેટા. આપણો વલ્લભ શું કે દરેકમાં બધામાં આનંદ લેવાનો. હા, એ તો બરાબર છે. બરાબર, એટલે આનંદ આનો તો પણ ખરો, આનંદ લેવાનો. આવું દુઃખ થાય કે કેમ કશું યાદ નથી રહેતું. બબ્બે ત્રણ ત્રણ વાર પ્રેમીલા ભોય, સાંભળું. તમને પ્રભુ કૃપા કરીને સત્સંગ તમે કેવો એકલા વાંચી શકો છો ને કરો છો ને, એ બધી બધી જુદી જુદી રીતની કૃપા બધા પર જુદી જુદી રીતે રહે. તમારી પર એવી કૃપા છે. તમે હમણાં કોઈ મને સેવા કરતી જુઓ, તમને દયા આવે કે આ હું દોડા દોડી કરે છે, એના કરતા મારું સારું છે એવું લાગે તમને. બધાને એવું જ હોય બેટા. કોઈ યાદ ના રહે ને એટલે ઉપર કેવાય. તમે એટલે મ્યુટમાં બોલતા, તમે નહોતું આવડતું ને એટલા માટે. યાદ ના રહે એટલે તો નાપાસ થાય, એને તો એના પર કૃપા ના કહેવાય. એ દોસ્ત કે કૃપા કહેવાય બકા, મારા દોસ્તી. આટલું તો બેન યાદ રહેશે, પછી આખું પુસ્તક જ યાદ રહેવું જોઈએ એવું થોડું જો છે. વલ્લભ નામ એકલું યાદ રહેશે, અષ્ટાક્ષર યાદ રહેશે તો એ બહુ છે. બધું બધું બરાબર, પણ આ બધો બબે ત્રણ ત્રણ વાર વાંચે તો કશું મગજમાં કોઈ ઉતરતું નથી. એવું થાય બધે. અરે તમારા એટલે બહુ મગજમાં ઉતરી ગયેલું છે બધું. તમારા મગજમાં બધું ઉતરી હું ચલો, ઉતરી શ્રી ગઈ બકા. વલ્લભાધીશ કી જય. અમે કહીશું ફોઈ, હા, અમે એવું 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 રાખીશું કે મારા ફોઈને બધું યાદ રહે. અમે બધા વૈષ્ણવો મળીને, હા. નિશા નિશા વખતે એવું કહીએ છે કે જે ગયેલું. દિવસ કથા ના થઈ ત્યારે વૈષ્ણવની વાત કોઈને મારજો. કે આજે ફળ થયું, બરાબર છે, ભાગવત નું ફળ મળ્યું. હવે માસીને ભાગવત નથી યાદ રહેતું, પણ 84-252 વૈષ્ણવની વાર્તાઓ એમની તમારા ઉપર જે તારો જાઓ. સાથે યાદ તો ફળ મળતું હોય તો અહીંયા સાધનમાં હું કરવા પછી મોભે ચડાવત માસી ને. વૈષ્ણવો એક વાણી રિક્વેસ્ટ પછી વાત કરી લેજો, ચાલો. ના, એક રિક્વેસ્ટ મારી સાંભળો. કોઈ સાથે મારું નામ પણ લેજો કે મારા પર પણ ઠાકોરજી કૃપા કરે. હવે બધાનું બધાનું આપણે એકબીજાને બધા ઉપર બધા બધા ઉપર વૈષ્ણવોને કરશે કૃપા. એકબીજાને પણ કૃપા તો થાય છે જ, હા. એટલું હું એનું ક્લિયર એક્ઝામ્પલ છું. આપણે અહીંયા બેઠા છીએ એટલે તમારા બધાના લીધે મને મળે છે એનું ક્લિયરમાં ક્લિયર એક્ઝામ્પલ મને વલ્લભની કૃપા છે કે વૈષ્ણવો દ્વારા મને મળે છે, હા. નહીં તો મને આ સમયે કોઈ શક્યતા જ નથી.
એટલે એ એક વસ્તુ છે કે બધા પ્રયત્ન કરીશું તો બધા એકબીજાને, તમે લોકોએ મને મેળવી આપ્યું એવી રીતના બધાને મળી જશે. નિશા, 1 મિનિટ. બધાએ છે ને મારો ઉદાહરણ લઈ લેવાનો. તમારી ઉંમર થઈ છે તોય તમને એવું કહો છો યાદ નહીં રહેતું, યાદ નહીં રહેતું, ત્યારે એવું સમજવાનું કે આ જો લીનાને તો કશું યાદ નહીં રહેતું, એટલે તમને લોકોને થશે ને અમને થોડુંક તો યાદ રહેશે. અલા બધા પછી યાદ રાખજો, અમને 1/4 કલાક પૂરો થશે. ચાલો વલ્લભાધીશ કી જય. હું એવું કહેતી હતી કે મને કંઈક કહેવાનું હતું, હું ભૂલી ગઈ. હા, શરણાગતિમાં તમને લોકો, આઈ રિયલી વોન્ટેડ ટુ એન્ડ ધીસ કોન્વર્સેશન, કારણ કે 12:30 થયા. શરણાગતિમાં એક પણ ઉદાહરણ એટલે કહેવાય વાર્તાજી પધરાયા છે, અવગાહન થયું છે, તો પ્લીઝ. મને શરણાગતિમાં ગઈકાલે યાદ આવ્યું તું, આજે હું બોલું શરણાગતિમાં જે શ્રી આચાર્ય ચરણના દર્શન થતા જ માનેકચંદના સ્ત્રી પુરુષ જે શરણે ગયા ને તે વારું મને અહીંયા શરણાગતિમાં જાન પર બની આવેલી હોય એવું એક્ઝામ્પલ જોઈએ છે. બાકી હા, એ આપણે વાત બધા બરોબર. જ આપણે બધા બહુ જ ઉદાહરણ, બધા બહુ જ સોરી ઉદાહરણ કહેવાય છે, બધા બહુ જ વૈષ્ણવ પધરાયા છે આગળ પણ, જે આટલા પેલા વૈષ્ણવ જે કથા સાંભળવા જતા હતા ને, પ્રેત થઈને એને ખાવા માટે નતા આયા 3 તાળીનું હા તાળી. હા હા તાળીનું ફળ માંગ્યું તું રાક્ષસે. પછી બીજા પેલું જે ગર્ભમાં એક જ મિનિટ પૂરું કરને બકા, કારણ કે બધાને એ સમયે બધું જ ના યાદ આવી જાય, થોડુંક તો એલાબરેટ કરવું પડે તમારા લોકોએ. રોજ સત્સંગ સાંભળવા જતા, એ વૈષ્ણવનું નામ માસી કહેશે, પણ એ સત્સંગ સાંભળવા જતા અને એક દિવસ જતા તો પેલો બ્રહ્મ રાક્ષસ ત્યાં આવ્યો કે હું તને ખાઈ જાઉં, તો એમની પાસે રિક્વેસ્ટ કરીને ગયા કે હું પાછું આવું ત્યારે ખાજે, અને પાછા ફરી એ જ જગ્યાએ ગયા અને એમને 1 તાળીનું ફળ આપ્યું. તે તો આપતા નહોતા, એ તો આકાશવાણી થઈ કે તું ભગવતી થઈને એવું ના કરે, એનો ઉદ્ધાર થાય કે જે 1 તાળીનું ફળ આપે એમને, એમ એટલે આપે છે. નહીંતર તે ના કહેતા હતા કે આપણે એવી રીતે અપાતું હોય આપણું ફળ, એમ કારણ કે આપણે ફળની તો આશા રાખવાની જ નથી ને. આ કોણ યાદ રહ્યું? એટલે હવે ફરી સહેજ પણ દુઃખ ના કરતા, અને બધાને તમે આશીર્વાદ આપો તો વધારે સારું લાગે મોટા તરીકે, બરાબર? મારા આશીર્વાદ પછી બધાની જોડે બધાને છે, પણ મારી પર કૃપા કરજો થોડી, એમ કઉ છું. ચોક્કસ. એટલે આ કેવું કે ખાવા આયા હતા, પણ વૈષ્ણવનું સ્વરૂપ એવું છે, શરણાગત છે વૈષ્ણવ, તો એમને આ રીતનું ઉપરથી ઉલટી પ્રક્રિયા થઈ ગઈ. પ્રેતને છોડાયા, પ્રેતનો ઉદ્ધાર કર્યો, એમને ખાવા જે આવ્યું હતું એનો. હવે બીજા મને કોઈ, છે ને, અને લીનાબેન હા, તમે જે કહેતા હતા ને એ સમર્પણની દ્રષ્ટિએ કહેતા હતા, તમે જે એક્ઝામ્પલ કહેતા હતા, પણ અહીંયા જે દ્રઢ શરણાગત છે એના જીવની પણ રક્ષા કરવા માટે પ્રભુ સ્વયં તત્પર છે, એના સંદર્ભમાં આપણે અત્યારે લઈ રહ્યા છે. પછી પોતાના ભક્તો ઉપર આપણે આપત્તિ આવે, તકલીફ આવે તો પ્રભુ સહન નથી કરી શકતા, તો એની અંદર પેલું ખીરક ચૌધરી, હા, કિરત ચૌધરી, બરાબર. પ્રભુ ઉત્તરાયણના ગર્ભમાં પ્રવેશ કરીને દર્શન આપ્યા હતા પરીક્ષિત રાજાને, તો એમાં મહાપ્રભુજી કાયમ પેલા શ્યામદાસ સુથારની ઘેર પધારીને દર્શન આપતા એમને. દર્શન આપતા પણ બીજું શું કર્યું શ્યામદાસ સુથારને? એ હવે તમે લો. પોતાનું સ્વરૂપ હૃદયમાં પધરાઈ આપ્યું ને, કે કશાની જરૂર નહીં, એમ તારે આવવાની જરૂર નથી ને મારે તરીકે આવવાની જરૂર નથી, હૃદયમાં પોતાનું સ્વરૂપ જ પધરાઈ દીધું. આઈ થિંક હેતલ એ જ કહેવા માંગતી હતી, દર્શન આપતા હતા એના સંદર્ભમાં. આપણને બોલી ના એટલે મને કે તમે બોલો. હા, હૃદયમાં સ્થાપન કરી આપ્યું, એટલે પોતાનું હૃદય પોતાનું સ્વરૂપ જ સ્થાપન કરી દીધું. એવું જ પરીક્ષિત રાજાને બીજ મૂકી આપ્યું ને, બીજ સંસ્કાર સહિત રક્ષણ કર્યું છે ને, કારણ કે ભગવત જ્ઞાનમાં શ્રોતા ત્યારે જ બની શક્યા. હવે બીજો કોઈ એક્ઝામ્પલ કોઈને યાદ આવે છે કે આગળ લઉં? નારાયણ દાસ હશે, એમને ગુસાઈજી નાવમાં બધા દર્શન આપ્યા હતા એમને, અને પછી એકદમ એ થઈ ગયા હતા એ નારાયણ દાસ, પછી બધા મગ્ન થઈ ગયા અને
ચેતન વિના થઈ ગયા. તો પછી બધા રડવા લાગે. તો ગુસાઈજી કે એમ કે તમે એ તો એમ કે પછી એમને કાનમાં પેલો મંત્ર બોલે છે, શ્રી કૃષ્ણ સંભળાવે છે. પછી નારાયણદાસ જાગી જાય છે અને પછી ઉભા થઈ અને પછી એમના મુખ કમળ દર્શન કરવા લાગે છે. ત્યાં આ બધું જે થયું છે ને એ રક્ષણાર્થે નથી થયું. અહીંયા ત્યાં આગળ શરણાગત ને રક્ષણ નહીં, પણ ત્યાં આગળ એમને એ રસનો અનુભવ કરાવે છે. પછી કે પ્રભુને મને કેમ આ રસમાંથી બહાર કાઢ્યો? તો કે હજી તારે અહીંયા આગળ લેવાનો છે. ક્યાંક ટીવી ચાલુ છે. પ્રેમીલા ફોઈને ત્યાં બાજુમાંથી અવાજ આવતો હશે. ઓકે, હા, વાંધો નહીં. હવે આઈ થિંક થઈ ગયું છે. બીજા કોઈ વૈષ્ણવ મારા ખ્યાલથી મને નથી સ્મરણમાં આવતું. મને ખાલી એક સ્મરણમાં આવ્યા હતા કે પ્રભુએ રક્ષણ એ રીતે કર્યું હતું કે સ્વપ્નમાં જ બધું ભોગવાડાવી દીધું હતું. પેલા પંડિત જે જોશીએ તો હા, ઈર્ષાબેન, મને પણ એ જ વૈષ્ણવ યાદ આવ્યા હતા. અરે વાહ, સરસ. અને ફાંસીની સજા મળશે એવું કીધું. સ્વપ્નમાં જ સપનામાં જ એને બધો થઈ ગયા. ચોરી માથે પડે છે ને સૂર્ય ચડાવે છે તે. હા હા, સૂર્ય ચડાવે. વૈષ્ણવ સ્મરણમાં આવ્યા હતા. બસ, બાકી તો કંઈ નથી બહુ ખાસ. તો હવે આપણે આગળ વધીએ છીએ. વિપ્રોએ યુધિષ્ઠિરજીને શ્રીવલ્લભ વિપ્રોએ યુધિષ્ઠિરજીને પૌત્ર વિષ્ણુરાતની પ્રકૃષ્ટતા કહી. યુધિષ્ઠિર પ્રસન્ન થયા. દૌમ્ય વગેરે વિપ્રોને સાથે રાખી જાતક વગેરે કર્મો કરાવ્યા. પુણ્ય આહવાચન કરાવ્યું. દાન દીધા. પુત્ર જન્મે તથા વ્યતિપાતે આપેલું દાન અક્ષય બને છે. પુત્ર જન્મ સમયે સર્વ દેવતા સન્નિધિથી તે પ્રજા તીર્થ છે. તીર્થમાં દાન આવશ્યક છે. દાનથી બ્રાહ્મણો સંતુષ્ટ થયા. મિલનબેન, હું કાલે લઈ લઈશ. હા, પિતાંબર વાળું. આમ સો સોરી, હું ભૂલી ગઈ છું. મને કાલે રિમાઇન્ડ કરજો. પુત્ર જન્મ સમયે સર્વ દેવતા સન્નિધિથી તે પ્રજા તીર્થ છે. તીર્થમાં દાન આવશ્યક છે. દાનથી બ્રાહ્મણો સંતુષ્ટ થયા. આ વેદોક્ત દ્રષ્ટિથી આ રીતના બતાવ્યું છે અહીંયા આગળ. સર્વજ્ઞ વશિષ્ઠ આદિએ ગુપ્ત વાત કરી. કુરુ વૈષ્ણવ હતા. પુરુ પિતૃભક્ત હતા. તેમનો વંશ ન જાય તેથી ભગવાને કેવલ કૃપા કરવા માટે જ આ બાળકની રક્ષા કરી છે. ભાગવત રૂપે પ્રકટ થવાની ઈચ્છાવાળા વિષ્ણુ ભગવાને તેની રક્ષા કરી છે. તેથી તે વિષ્ણુરાત નામે લોકમાં પ્રસિદ્ધ થશે. તે મહાભાગવત થશે. ખૂબ સુંદર રીતે અહીંયા આગળ કહ્યું કે કેમ વિષ્ણુરાત નામથી લોકમાં જણાશે. તેનું કારણ કે જે ભાગવત રૂપે પ્રકટ થવાની પ્રભુની ઈચ્છા છે. પ્રભુની ભાગવત રૂપે એટલે સમજાવ ને, ભગવદીય રૂપે. ના ના ના, ભાગવત રૂપે પ્રભુને પ્રકટ થવું છે. કારણ કે ખબર છે કે કાળ જતા પ્રભુને પધારવું પડશે. તો હવે પ્રભુ કયા રૂપે પ્રકટ થશે? તો વાંગમય સ્વરૂપે, એટલે કે ભાગવત સ્વરૂપે. ઓહો, બરાબર, હવે ખ્યાલ આવ્યો. હા, તો ભાગવત રૂપે પ્રકટ થવાની ઈચ્છાવાળા વિષ્ણુ ભગવાને તેની રક્ષા કરી છે. અને એક બીજું છે, જો તારે પછી સમજાવવાનું હોય તો નહીં બોલું. કહી દો, કઈ વાંધો નહીં. વૈષ્ણવો ને એવું કહ્યું કે કુરુ વૈષ્ણવ હતા અને પુરુ પિતૃભક્ત હતા. એટલે બે કુરુ વૈષ્ણવ હતા. એ કેવી રીતે? કુરુવંશ એટલે કોણ? કુરુવંશ એટલે આજ પાંડવો ને કૌરવો. જે કુરુવંશ એટલે ધૃતરાષ્ટ્ર. ના ના ના, કુરુવંશ એટલે આખો વંશ જ કુરુવંશ કહેવાય છે.
કૌરવ કૌરવો બંને પાંડવો બંને પાંડવ કુરુવંશ જ છે. બંને કૌરવ પાંડવ તો પુરુવંશમાં કોણ આવે? એટલે હું એટલે પૂછું છું, એ જ કહેવા માંગુ છું. પેલું તો કુરુ એટલે બંને. એની કદાચ ચોથા સ્કંદમાં આવશે. હે? હા, આખું આવશે ચોથા સ્કંદ. ઓકે ઓકે, હા, તો પછી આગળ જાઓ. તમને અત્યારે લેવું હોય તો મને વાંધો નથી, પણ તમને ત્યાં સ્વતઃ સમજાઈ જશે એમ. ઓકે, હા હા, ભલે ભલે, હા, નો આપણે આગળ ચાલો. નિશા આગળ ચાલતું થાય. હા હા હા, ચાલો, હા, 1 મિનિટ. યુધિષ્ઠિરે, કારણ કે હું એ જોતી હતી કે તમને હું ટૂંકાણમાં એક જ શબ્દમાં કેવી રીતે કહી શકું, એટલે હું જોતી હતી. પણ અહીંયા આગળ પૂરું જે કારણ કે બંને બંને માતાનો અને પિતાનો બંનેનો પક્ષ ગણ્યો છે, એ સંદર્ભમાં 2 વંશના નામ લીધા છે, એ રીતે હા, એ આગળ આવી ગયું બકા, હા, આગળ આવી ગયું. કતે દાડ વાંચ્યું તો તે હોય એવું કઈ હોય. આ માતાનું વંશ, માતાનું હવે યાદ આવ્યું મને, તું તેરા બોલી હતી એવું કઈ કેમ યાદ આવી ગયું ને? બસ થાય. વિષ્ણુરાત નામે લોકમાં પ્રસિદ્ધ. વૈષ્ણવે કૃપા કરી. સરસ. તે મહાભાગવત થશે. યુધિષ્ઠિરે એટલે કે મહાન ભગવદીય થશે. યુધિષ્ઠિરે એક જ વાત પૂછી, વેદજ્ઞ વિપ્રો, અમારા આ દીકરા ઉપર ભગવાનની કૃપા તો છે જ, પણ દાદા ભીષ્મ કહેતા હતા કે સર્વ કાલ વશ છે. જે કઈ છે એ કાલને વશ છે. એ કાલથી અમારા દીકરાને સાધુવાદ મળશે ખરા? અમારો દીકરો સાધુ પુરુષોને સંમત થશે ખરો? મા બાપે જો પોતાના સંતાનના સંબંધમાં જાણવાની ઈચ્છા રાખવી હોય તો આટલી જ ઈચ્છા રાખવી. દીકરો યશસ્વી થશે, સાધુ પુરુષો એ દીકરાને માન આપશે. અહીંયા આગળ યશને મટીરિયાલિસ્ટિક અત્યારે જે રીતે લેવામાં આવે છે એ રીતે નથી કહ્યું. અહીંયા યશને ના, યશને એ સંદર્ભમાં કહ્યું છે, સાધુ પુરુષોના દ્વારા જ્યારે માન મળે છે ત્યારે જે કીર્તિમાં વધારો થાય છે એ સંદર્ભમાં કહ્યું છે કે સંત મહાત્માઓ. હા, એટલે પહેલા કહ્યું કે અમારા દીકરાને સાધુવાદ મળશે ખરો? અમારો દીકરો સાધુ પુરુષોને સંમત થશે ખરો? બંને વસ્તુ મહત્વની છે. એક તો સાધુવાદ મળશે ખરો એટલે કે એવા સાધુ પુરુષોનું સાનિધ્ય મળશે ખરું? ત્યાં એવો કહેવાય કે એવા પરિસ્થિતિ એવું એ નિર્માણ થશે ખરું કે એની આગળ પાછળ સાધુ પુરુષો હશે કે જેનાથી એને એનું સાનિધ્ય, અને એવું મળવું પણ જરૂરી છે. અને મળ્યા પછી એ પાછું સાધુ પુરુષોને સંમત થશે ખરો? કારણ કે એની સંમતિ પણ એવા સત્પુરુષો જેના સદવિચારો છે એની સંમતિ એની સાથે થશે ખરી? આવો પ્રશ્ન કરે છે. અને એના સંદર્ભમાં અહીંયા આગળ કથાકાર કહે છે કે મા બાપે જો જાણવું તો આવું જાણવું, પોતાના પુત્રના સંબંધના ભવિષ્યમાં, સંતાનના ભવિષ્યના સંબંધમાં અગર કંઈ જાણવાની ઈચ્છા છે તો આવી કરવી. કેવી? તો કે દીકરો યશસ્વી થશે. કયા સંદર્ભમાં? નહીં કે બહુ પૈસા મળશે, બહુ પ્રગતિ થશે આર્થિક રીતે, કે અહીંયા અધ્યાત્મના સંબંધમાં કે સાધુ પુરુષો આ દીકરાને ભગવદીય થશે. આ સાધુ પુરુષો આ દીકરાને માન આપશે. સાધુ પુરુષો ક્યારેય કોઈને માન આપી શકે જ્યારે એનું આચરણ એ પ્રકારનું હોય, ત્યારે સાધુ પુરુષ એને માન આપી શકે. એટલે આડકતરી રીતે કે એનું આચરણ એટલું બધું હશે સારું કે જેને સાધુ પુરુષો પણ માન આપશે. પ્રજા સાથે સીધો સંપર્ક ન રાખે તે સત્તા સ્થાનને લાયક ન ગણાય. બ્રાહ્મણોએ પરીક્ષિત નામ પણ સમજાવ્યું. અહીંયા ટાઇટલ છે
કે પ્રજા સાથે સીધો સંપર્ક ન રાખે તે સત્તા સ્થાનને લાયક ન કહેવાય. બ્રાહ્મણોએ પરીક્ષિત નામ પણ સમજાવ્યું. બ્રાહ્મણોએ કહ્યું, મહારાજ, તમારો આ દીકરો પ્રજાની સાક્ષાત રક્ષા કરનારો થશે. માત્ર મંત્રીઓ દ્વારા રાજ્ય ચલાવે એવો નહીં થાય. પોતાના હાથ નીચેના અધિકારીઓને રાજ્ય સોંપી દે અને પછી પ્રજાની શી દશા છે એ ધ્યાન રાખે નહીં, એ રાજા સુયોગ્ય ગણાય નહીં. કોઈ પણ સત્તા સ્થાને બેઠેલી વ્યક્તિ પોતાની પ્રજા સાથે સીધો સંપર્ક ન રાખે, પ્રજાના સુખ દુઃખની જાત તપાસ ન રાખે, એ સ્થાનને લાયક ગણાય જ નહીં. આવું સ્થાન કોણે ગ્રહણ કર્યું હતું? પ્રભુએ સ્વયં અવતાર લઈને બતાવ્યું છે. આવું સ્થાન કોણે ગ્રહણ કર્યું હતું? પ્રભુએ પ્રકટ થઈને બતાવ્યું છે. રામ ભગવાન, બરાબર ને? કારણ કે ત્યારે તો જણાયું ધોબી દ્વારા કે એમનાથી શું થયું છે. તો પ્રજાના ડિરેક્ટ કોન્ટેક્ટમાં, ડાયરેક્ટ સંબંધમાં હોય ત્યારે જ આ શક્ય બને. અને પ્રજાના સુખ દુઃખની જાતે તપાસ રાખતા એટલા માટે નીકળ્યા રાત્રે વેશ છુપાવીને. એટલે પ્રભુએ જે પણ આપ્યું છે એ બધું સ્વયં સિદ્ધ કરીને બતાવ્યું છે. જીવન જીવવાનું આપણને એમ લાગે આપણને બધી કઠણાઈ આવે છે, પણ આવે છે, વાત ખોટી નથી, પણ એવું બધાને જ છે, કોઈ એકને નથી. એમ 50% જ પ્રભુએ બધું આપ્યું છે. પછી આપણને તો કઈ વાત રહી? ના, પ્રભુએ બધાને બધું 50% જ આપ્યું છે. આપણે જ આમાં કેવું છે કે ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીન ઓન ધ અધર સાઈડ. આપણને સામેની બાજુ હંમેશા સારી દેખાય, કારણ કે એ આપણી નથી, આપણું ના હોય એ બધું સારું, રૂડું રૂપાળું. બાકી આપ્યું છે બધું 50%. બહુ જ ભરીને ખાવાનું આપ્યું હોય તો ડાયાબિટીસ આપી દીધો હોય, ખાવાનું ના આપ્યું હોય તો ભૂખ આપી હોય, એટલે બધું બેલેન્સ. ઊંઘ ના આપી હોય તો ઊંઘની ગોળીઓ ખાવા માટેના ઊંઘ ના આપી હોય તો ઊંઘની ગોળીઓ ખાવા માટેના પૈસા આપ્યા હોય, પૈસા ના આપ્યા હોય તો ઊંઘ ધમાધમ રાતે દિવસે મજૂરી કરીને ઊંઘી જાઓ. એટલે મોટું આખું વિશ્વ કે જગત કે સંસાર એ દ્વંદ્વથી જ ચાલે છે. વસ્તુ ના હોય બધા કને, દ્વંદ્વ જ હોય, એક સાઈડ હોય જ નહીં. આપણે માનીએ તો દ્વંદ્વ છે, આ દ્વંદ્વ નથી, આ બેલેન્સ છે. ભગવાન બધાને બધું જ આપી દે તો પછી ભૂલી જાય, બધા ભૂલી જાય, કોઈ યાદ ના. ના, બધાને બધું જ આપે છે, તમે જુઓ છો શું એના પર આધાર છે. આની જોડે રહેવા દીધી ભગવાન કે મારી પાસે તું આવે પાછો, એમ ના. અને આપણે જેને દ્વંદ્વ કહીએ છીએ એ દ્વંદ્વ નથી, એ બેલેન્સ છે. અને આપણને નથી આપ્યું એ જોઈ શકીએ છીએ, એ આપણી દ્રષ્ટિનો દોષ છે. કેમ ભિખારીને જોઈને એવું નથી થતું કે આના જેવી મારી દશા કેમ નથી? આપણાથી મોટી ગાડી જોઈને જો એમ થતું હોય કે મારી જોડે આવી ગાડી નથી, તો ભિખારીને જોઈને એમ કેમ નથી થતું કે હું ભિખારી કેમ નથી? ઇન્ડિયામાં તો કેટલી ઠંડી લોકો નીચે કામ કરવા વાળા. નિશા, તે જે આજે કીધું ને, મારા પપ્પા ઓલવેઝ આવું કહેતા, નીચાનું જોવાનું, નીચું જોવાનું કરીએ તો આપણાથી નીચેનાની પણ કરવાની, તો આપણા દિલને દુઃખ ના થાય. એ તો કમ્પેર નહીં જ કરવાની, કાં તો કરો તો બંને બાજુ કરો. હા, એ ઓલવેઝ આવું કહેતા, હંમેશા એકલું ઉપર નહીં નીચેની પણ કમ્પેર કરવાની, તો આપણને દુઃખ પણ નહીં થાય કે આપણી પાસે નથી કશું. એમ ના, તો સીધા ચાલવા માંડીશું કે ના ભાઈ, જે છે તે બરાબર છે. એ ઓલવેઝ આવું કહેતા. જો હમણાં કોઈ ઇન્ડિયામાં તો પ્લેટફોર્મ પર કેટલી કડકડતી ઠંડી પરમાં કોથરા ઓઢીને સુઈ રહે. મને એવું થાય કે આપણે ડનલોપની ગાદીઓમાં પલંગોની મેં હોઈએ છે, બંગલાઓમાં રહીએ છીએ, તોય કમ્પ્લેન કરીએ પાછું, નથી આવતી. તોય હવાર પડે કમ્પ્લેન કરીએ પ્રભુને કે મારા આવતી કેટલીક વખત આપણને, જયારે એ લોકો કેટલી વસ્તીમાં ઘસઘસાટ ઊંઘતા હોય છે.
એટલે સારું સુખ તો એ લોકોનું કહેવાય ઉલટું. એટલે અહીંયા પ્રભુએ કેવું બધાને અડધું અડધું આપ્યું છે. લેવું હોય એટલું લો, કમ્પ્લેન કરવી હોય તો કમ્પ્લેન કરો. તમારે જીવન કેવી રીતે જીવવાનું છે સંતોષ જોઈએ. નિશા એક પ્રસંગ કહું? નિશા હા બોલો. એક પ્રસંગ કહું. મારા નંદોય ખરા ને, બહુ પૈસા વાળા છે, તમે ઓળખતા હશો બધા. અલા રેકોર્ડિંગ થાય, તમારે જે કરવું હોય પણ તમે બધું સ્લોલી કહેજો, તમારે જો કેવું હોય તો. આ રેકોર્ડિંગમાં જાય બધું. એટલે કોઈના નામ દઈને કહેવાનું તો ધ્યાન રાખીને કહેવાનું. રેકોર્ડિંગ બંધ થાય ને ત્યારે કેજો. સારું છે, સારા છે, નંદોય સરસ છે. ના ના એ રીતે નથી કેતી, આ તો ખાલી કહી એમને ચાલો આપણે આગળ આપણો સત્સંગ પૂરો થઈ જશે વહેલો નીકળ. એટલે ફોઈ પાછું કેજો રેકોર્ડિંગ બંધ કરીને. હા ના ના ના, આ તો વાત નીકળી એટલે એનું કહું છું. તો કશો વાંધો નહીં, ચાલો આગળ આપણે તો બરાબર છે. સદા સુખી પ્રજાના સુખ દુઃખની જાત તપાસ ન રાખે એ સ્થાનને લાયક ગણાય જ નહીં. આ પુત્ર મનુપુત્ર ઈક્ષ્વાકુ જેવો વંશ પ્રવર્તક સમાન દ્રષ્ટિ વાળો થશે. આઈ ગયા રામ, ઈક્ષ્વાકુ વંશ આઈ ગયો. રામ જેવો સત્ય પ્રતિજ્ઞા વાળો થશે. લો રામ ભગવાન પધાર્યા જ, મેં જરા ઉતાવળ કરી એટલું જ. રામ જેવો સત્ય પ્રતિજ્ઞા વાળો થશે, બ્રાહ્મણ પ્રિય થશે. શિબી રાજા જેવો શરણ્ય અને દાની થશે. દુષ્યંત પુત્ર ભરત જેવો અનેક યજ્ઞો કરીને કીર્તિનો વિસ્તાર કરશે. અર્જુન અને સહસ્ત્ર અર્જુન જેવો ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ થશે. અગ્નિ જેવો દુઘર્ષ અને સમુદ્ર જેવો દુસ્તર થશે. સિંહ જેવો પરાક્રમી અને હિમાલય જેવો સેવવા યોગ્ય થશે. ક્ષમા કરવામાં એ પૃથ્વી જેવો ઉદાર થશે. સહિષ્ણુતામાં એ મા બાપ જેવો રહેશે. અને વિચાર વગર કૃપા કરવામાં ભગવાન શંકર જેવો થશે. શંકર ભગવાને વક્રાસુર ઉપર વિચાર કર્યા વિના કૃપા કરી હતી, ત્યારે આપત્તિમાં આવ્યા હતા. એમ પરીક્ષિત રાજાએ પણ કલયુગને સ્થાન આપ્યા. તેના પરિણામે તો એમને તામસ બુદ્ધિ થઈ. જેમ વક્રાસુર એમના પર જ દોડ્યો હતો ને, આ પેલું વરદાન આપ્યું કે તું જેના સામે કરીશ તે બળી જશે, તો વક્રાસુરે એમના પર જ અખતરો કરવાનું ચાલુ કર્યું. એવી રીતના અહીંયા આગળ કલીને સ્થાન આપ્યું તો કલી એ એમની જ બુદ્ધિમાં પ્રવેશીને એમની બુદ્ધિને તામસ કરી. સર્વ પ્રાણી માત્રને માટે ભગવાન શ્રી કૃષ્ણ જેવો આશ્રય દેનારો થશે. બધાને આશ્રય દેનારો થશે. કોના જેવું? તો કે આપના પ્રભુ જેવા. એ યયાતિ જેવો ધાર્મિક અને રંતિદેવ જેવો થશે. ધીરજમાં એ બલિરાજા જેવો થશે. સર્વસ્વ ચાલ્યું જતા પણ બલિરાજા ચલિત ન થયા. એમ બ્રાહ્મણનો શાપ સાંભળીને રાજ્ય છોડી દેશે, એનું મન મલિન નહીં બને. પ્રહલાદને ભગવાનમાં જેવો આગ્રહ છે તેમ એનો ભગવાનમાં આગ્રહ રહેશે. પ્રહલાદના પ્રાણ જાય પણ પોતે પ્રભુને ન મૂકે. એમ તમારો દીકરો અંતકાલે શ્રીમદ ભાગવત સાંભળીને શ્રી કૃષ્ણને સમજશે, વિમુખ નહીં થાય. એ પરીક્ષિત એવા નામે પણ પ્રખ્યાત થશે. પોતાની રક્ષા કરનાર, પ્રભુનું ધ્યાન કરતા, સર્વત્ર એની પરીક્ષા કરે એ પરીક્ષિત. જેને ચારે તરફથી ભગવાનનું દર્શન છે તે પરીક્ષિત. ખૂબ સુંદર રીતે નામનો અર્થ આપ્યો. ફરીથી બંને વખતે એ લઉં છું, ફરીથી લઉં છું. એ પરીક્ષિત એવા નામે પણ પ્રખ્યાત થશે. પોતાની રક્ષા કરનાર, પ્રભુના રૂપનું ધ્યાન કરતા, સર્વત્ર
એની પરીક્ષા કરે એ પરીક્ષિત. એમની જ રક્ષા કરી છે એવા પ્રભુના રૂપનું ધ્યાન કરતા સર્વત્ર એની પરીક્ષા કરે. અહીંયા સર્વત્ર એની પરીક્ષા પરીક્ષણના અંતર્ગત લેવાની છે કે સર્વત્ર એનું પરીક્ષણ કરે એટલે પ્રભુનું જ જેને ધ્યાન કરે, નિરીક્ષણ કરે. એ પરીક્ષિત. પરીક્ષણ જેને ચારે તરફથી ભગવાનનું દર્શન છે એ પરીક્ષિત. પરીક્ષણ જ એનું થાય, જેનું પરીક્ષણ કરો એ સર્વત્ર એ જ દેખાય. અને પેલું જે ઈક્ષિત છે ને, ઈક્ષિત એટલે નજર, એટલે મને લાગે છે પરીક્ષિત એટલે છેલ્લે જે અર્થ કર્યો તે કે ચારે તરફ જેને ભગવાનનું દર્શન થાય. હા, એટલે ઈક્ષિત. અને પરી એટલે સર્વ દિશાઓમાં. પણ અહીંયા આગળ તમે એનું નિરીક્ષણ કરતા હોય તો તમને એ જ દેખાય ને. પરીક્ષણ તમે એનું કરતા હોય, તમને સર્વત્ર એનું જ પરીક્ષણ થાય તો તમારી દ્રષ્ટિ એ જ રીતની કેળવાઈ જાય ને. એટલે એના સંદર્ભમાં આગળની જે પણ લાઈન કીધી એ જ રીતે કીધું છે કે પોતાની રક્ષા કરનાર પ્રભુ છે. જે પ્રભુએ એમની પોતાની રક્ષા કરી છે એવા પ્રભુના રૂપનું ધ્યાન કરતા. હવે એ રૂપનું ધ્યાન સર્વત્ર એમને એનું જ પરીક્ષણ થાય છે એટલે સર્વત્ર પરીક્ષા કરે એ પરીક્ષિત. તેને ત્યાં રાજર્ષિ દીકરાઓ થશે. આ પરીક્ષિત કલીનો નિગ્રહ કરશે, પૃથ્વીને સુખ આપશે, ધર્મ રક્ષા કરશે. પણ બ્રાહ્મણના શાપથી તક્ષક દ્વારા એનું મૃત્યુ થશે. ગંગા કિનારે વ્યાસજીના દીકરા શ્રી શુક પાસેથી પોતાના સ્વરૂપનું અને બ્રહ્મ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી ભગવાનના ચરણ કમલને પ્રાપ્ત કરશે. એટલે કે ભાગવતજી દ્વારા પ્રભુના ચરણ કમલને પ્રાપ્ત કરશે. ટૂંકમાં કહીએ તો અને વિસ્તારથી કહીએ તો શું? તો કે છે કે ગંગા કિનારે વ્યાસજીના દીકરા શ્રી શુક પાસેથી સ્વસ્વરૂપનું અને બ્રહ્મ સ્વરૂપનું, પોતાના સ્વરૂપનું અને બ્રહ્મ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાનના ચરણ કમલને પ્રાપ્ત કરશે. સ્વસ્વરૂપનું જ્ઞાન થાય એટલે કે સ્વરૂપની વિસ્મૃતિ જે થઈ ગઈ છે એ જ્યારે સ્મૃતિ પ્રાપ્ત થાય ત્યારે બ્રહ્મના સ્વરૂપનું પણ જ્ઞાન થઈ જ જાય. એટલે આવું જો યથાર્થ જ્ઞાન જેને પ્રાપ્ત થાય એને પ્રભુના ચરણારવિંદની પ્રાપ્તિ તો થાય. અને એ કરાવવા માટે પ્રભુએ પહેલાં શું કરવું પડ્યું? ગોપીજનોની સાથે શું પરિશ્રમ કર્યો? તો કે પંચપર્વા અવિદ્યાનો નાશ કર્યો. એ થતાં નિરોધની સિદ્ધિ કરાવવા માટે છેલ્લે જ્યારે સ્વરૂપની સ્મૃતિ થઈ, જે વિસ્મૃતિ થઈ ગઈ છે એ સ્વરૂપની જ્યારે સ્મૃતિ થઈ ત્યારે બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન થતાં પ્રભુના અંગીકાર કરવાને લાયક થયા એટલે કે નિરોધ સિદ્ધ થયો. એવી રીતના અહીંયા પણ એમ થતા, પણ અહીંયા થવાની ત્યાં અવતાર કાલ છે, પ્રકટ સ્વરૂપમાં પ્રભુ બિરાજમાન છે. અને અહીંયા આગળ સેના દ્વારા થશે? સુખદેવજી દ્વારા, ભાગવતજી દ્વારા. વાંગમય સ્વરૂપે ઠાકોરજી ભાગવતજી દ્વારા. આમ કહીને બ્રાહ્મણો એટલે સુખદેવજી દ્વારા, બંને બરાબર છે. આમ કહીને બ્રાહ્મણો વિદાય થયા. શુક્લ પક્ષના ચંદ્રની જેમ બાલક વધવા લાગ્યો. રાજા યુધિષ્ઠિરને પાપ નિવૃત્તિ માટે અશ્વમેઘ યજ્ઞ કરવાની ઈચ્છા થઈ, પણ ધન વગર ચિંતા થઈ. ભક્તોની અલ્પ પણ ચિંતા ભગવાન સહન કરી શકે. વૈષ્ણવો પધરાવજો. અહીંયા આગળ ચિંતા થઈ છે. હા, ભક્ત ચિંતા વિનાશ. આગળ એક શબ્દ આવ્યો એનો અર્થ પૂછવો તો પણ પછી વાત ચાલી આગળ રહી ગયું. યાદ આવે તો પૂછજો. હું 2 લાઈન પૂરી કરી લઉં પછી તમે પૂછજો. પછી એ તો ગયું હતું આજે. આપણો અહીંયા અધ્યાય પૂર્ણ થાય છે. નૈના માસી મ્યુટ કરજો પ્લીઝ.
ભક્તોની અલ્પ ચિંતા પણ ભગવાન સહન ન કરી શકે. ભગવાને પ્રેરણા કરી. મરુત રાજાના યજ્ઞમાં ખૂબ જ દક્ષિણા મળતા બ્રાહ્મણોએ પડતું મૂકેલું ધન લાવી બ્રાહ્મણોનું દુઃખ દૂર કરવા પ્રવૃત્ત થયા. યજ્ઞથી પ્રભુનું પૂજન કર્યું. યુધિષ્ઠિર સુખી થયા. તો અહીંયા આગળ વૈષ્ણવ ક્યાં પતરાવાના છે કે અલ્પ ચિંતા છે તો પણ પ્રભુ સહન કરી શકતા નથી. એટલે પ્રભુએ શું કર્યું કે પ્રેરણા કરી કે મરુત રાજાના યજ્ઞમાં ખૂબ જ દક્ષિણા મળતા બ્રાહ્મણોએ એ પૂછવા માંગતી મરુત રાજા એટલે કોણ એ પૂછતી હતી. હજી તો આવ્યું નતું, તમે પૂછ્યું ત્યાર તો કહેતા હતા ના પહેલા આગળ શબ્દ આવી ગયો બકા એટલે મેં કીધું એ કયા રાજા એમ. હવે તું બોલી ફરી બોલી તાર પાછું યાદ આવ્યું એમ. નથી આવ્યો પહેલા. હા સોરી ફોઈ, મને એટલું પૂરેપૂરું ધ્યાન છે કે આગળ મરુત રાજા નથી આવ્યો, હમણાં જ આવ્યું છે. હું કહીશ તમને પણ આગળ જે આયા ને તે સીબી રાજા જેવા શરણ્ય એટલે આપણે બધા રેફરન્સ મેળવવા જોઈએ. હો મિલન સીબી રાજાનું વગેરે 4-5 છે. એટલે ના ફોઈ મારો પણ હતો ને ફોઈ કદાચ એ રાજાનું કહેતા હોય તો ના, એટલે આપણે લઈ ઘરે તૈયાર કરી દેવાના કાલ માટે. આ બધી કથા આવશે. આ આખા ભાગવતજીમાં જેટલા જેટલા આયા છે એ બધા જ આવશે. એના તત્વને સમજો કે આવું 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 એમનું આમનું જે કેરેક્ટર અત્યારે પરીક્ષિત રાજાનું બતાવી રહ્યા છે કે જે ઉત્તમમાં ઉત્તમ આ બધા છૂટા છૂટામાં હતું, એમનામાં એકમાં છે. એ તત્વ સમજો, એને પકડો. એ બરાબર બકા, પણ એની એક કથા ખબર હોય તો એ તત્વ એની સાથે પકડી શકાય ને એમ. ના ના, એટલે હું અત્યારના માટે કહું કે આ બધું જ આવશે ભાગવતજીના અંતર્ગત. આ બધું જ આવશે. કોઈ એ અભિક્ષિત નો પુત્ર હતો મરુત. બરાબર. મરુત રાજાના યજ્ઞમાં ખૂબ જ દક્ષિણા મળતા બ્રાહ્મણોએ પડતું મૂકેલું ધન લાવી બ્રાહ્મણોનું દુઃખ દૂર કરવા પ્રવૃત્ત થયા. યજ્ઞથી પ્રભુનું પૂજન કર્યું. યુધિષ્ઠિર સુખી થયા. તો આ જે યજ્ઞ કરવાની ઈચ્છા આપે કરી હતી એ પ્રભુએ પૂર્ણ કરી છે. ઈચ્છા કરી, મનોરથ કર્યો, ધનની સંકોચથી ચિંતા થઈ, પ્રભુએ પ્રેરણા કરી, પ્રભુએ શ્રમ લીધો, પ્રેરણા કરી અને પ્રભુએ જ આ કાર્ય પાર પાડ્યું. તત્વ અહીંયા આગળ આ છે. વૈષ્ણવ પધરાવજો. જેને જેને આ જે રાજાઓ આવી ગયા કહી દઉં, કાલે પાછી ભૂલી જવું કરું. ના, અત્યારે લખી રાખો પ્લીઝ. મારો સમય 10 મિનિટ ઉપર ચાલુ છું ફોઈ, કારણ કે એટલું જ ઉતાવળમાં ખાલી તમે નામ બોલી જાવ, અમે કાલે પ્રસંગ લઈ લઈશું. નરહર ગોળિયા. હા બસ, ઓકે, કાલે પ્રસંગ લઈ લેજો. તો આ સંદર્ભમાં અહીંયા આગળ જે બધું હિમાલય જેવા કયા પરાક્રમી જે એમનું બતાવ્યું કે ધનુર્ધરીમાં શ્રેષ્ઠ, ત્યારે અર્જુનની કમ્પેરિઝન કરી અને અગ્નિ જેવા દુઘર્ષ અને સમુદ્ર જેવા દુસ્તર, તો અગ્નિ, સમુદ્ર, હિમાલય એટલે કે પર્વત, પૃથ્વી બધાને જ આવરણ કરી લીધું છે. પરીક્ષિત રાજાના એક જે કહેવાય કે દીકરો કેવો થશે અને બ્રાહ્મણો વિપ્રોએ જે જોયું, તો એમાં આખા ભગવતજીના અંતર્ગત આવતા જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એટલે રાજા રામથી લઈને બધા ચરિત્રો, એ બધા ચરિત્રનું આવરણ કરીને અહીંયા આગળ કહ્યું કે કારણ કે કથા તો છેલ્લે આવશે ને. આમ ભલે પહેલા અધ્યાયમાં પણ આમ જોવા જાય તો ભાગવતજી પૂર્ણ થતા થતા જે આ બધી લીલા થશે. તો આ જેટલા આયા ચરિત્રો, એ બધા ચરિત્રોમાં જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્તમતા છે, એ બધી ઉત્તમતા ભેગી કરીને આ એક પરીક્ષિતમાં છે. એવો પરાક્રમી, એવો યશવાળો, કીર્તિમાન આ રાજા પરીક્ષિત થશે. અને આપના દીકરાનું નામ પરીક્ષિત કઈ રીતે છે એની પણ અહીંયા આગળ વિપ્રોએ સમજણ આપી. તો અહીંયા આગળ આપણો 12મો અધ્યાય પૂર્ણ થાય છે. આ પૂર્ણ થઈ રહ્યો હતો ને અધ્યાય, એટલે થોડુંક વધારે ખેંચ્યું. તો જે આપણે અહીંયા આગળ રાખીશું. 13મા અધ્યાયમાં પ્રવેશ કરતા પહેલા જે કંઈ તમારા પ્રશ્નો, જે લીલા સંબંધી જે આ બધા નામ આવ્યા, તો એ બધું જ ભાગવતજીમાં બધા ચરિત્રોની કથા આવશે જ પાછી. પણ તે છતાં તમારે એને ઊંડાણમાં
મનન કરવું હોય તો ચોક્કસ કરજો. અહીંયા આપણે આપણો ક્રમ પૂર્ણ કરીએ, વિરામ આપીએ છીએ અને આશરો લઈ લેજો. મને ખબર નથી કોણે લીધું હતું, પણ આશરો લઈ લેજો. અને કાલે નરહર ગોળિયાને પધરાવવા માટે અમે તમને યાદ કરાવીશું, બરાબર? હા. પણ વૈષ્ણવો કોઈ મને પણ એ જ વૈષ્ણવ યાદ આવેલા. વૈષ્ણવો જરૂરથી પધરાવજો, કારણ કે પ્રભુને આપણી ચિંતા છે એવું છે. એમાં બહુ ખાસ બધા બહુ વૈષ્ણવ પધારશે, બહુ ખાસ વિચારવું નહીં પડે. મારુત રાજાની વાર્તા યંતિદેવની એમાં આવે નિશા, મને યાદ નથી. હા, પણ એ યાદ રાખવાનું બહુ, અત્યારે તત્વને જાણી લો. આ બધી ચરિત્રો છે એમાં જે ખાસિયત છે એ બધી ભેગી કરીને એક રાજામાં, એટલે કેવું સ્વરૂપ હશે પરીક્ષિતનું, એનું મનન કરો. અને કેમ આવું છે તો કે ગર્ભમાં રક્ષા થઈ છે બીજની, પછી કેવું હોય જેને પ્રભુનું સાનિધ્ય ત્યાં જ મળી ગયું. પ્રભુનું સાનિધ્ય મળે પછી. હા, એટલે તત્વ એ જાણીએ તો વધારે સારું. આ બધા ચરિત્રો તો આવશે જ. પ્રભુના આશરો લઈ ઘરના લેજો. દર્શન કર્યા પછી હું જોવાનું. શ્રી વલ્લભાધીશ કી જય. હરે શ્રી વિઠ્ઠલ નાથ ધની, હમારે શ્રી વિઠ્ઠલ નાથ ધની, ભવસાગર તે કાળી મહાપ્રભુ, રાખો શરણ अपनी, हमारे श्री विठ्ठल नाथ धनी, हमारे श्री विठ्ठल नाथ धनी, निस दिन जाको नाम रटत है, शेष सहस्त्रफनी, चित स्वामी गिरि धरन श्री विठ्ठल, त्रिभुवन मृकुट मणि, हमारे श्री विठ्ठल नाथ धनी, हमारे श्री विठ्ठल नाथ धनी. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ સર્વે વૈષ્ણવને જય શ્રી પેલા વૈષ્ણવ ઈલાબેન ને બધા જય શ્રી કૃષ્ણ કરી દેજો પ્લીઝ. હા, જય શ્રી ઈલાબેન કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય કૃષ્ણ, શ્રી ઈલાબેન. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, સર્વે ઈલાબેન. ભગવદીય વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ઈલાબેન. જય શ્રી કૃષ્ણ.